सूरत के वराछा इलाके के वर्षा डिवीजन 1 में बड़ा हादसा। वर्षा डिवीजन 1 में इमारत ढह गई। पुरानी इमारत अचानक ढह गई। जर्जर भवन के बारे में मकान मालिक को बार बार अवगत कराने के बावजूद भी मकान मालिक द्वारा कोई कार्रवाई नहीं की गई। सुबह सुबह इमारत ढहने से किसी के हताहत होने की खबर नहीं। इमारत ढहने से पूरे इलाके में भय का माहौल। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद। હું આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર છું અને આ સોસાયટીનો પણ પ્રમુખ છું। મારું નામ છે ભરતભાઈ મોનાભાઈ વગાસિયા। ભરતભાઈ, મકાન પડ્યું છે, અવારનવાર રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્યવાહી નથી। ના, એ લોકો રિપેરિંગ કંઈ કરવાના હતા, કાંઈ ખાલી કરવાનું એમ કહેતા હતા, પણ હવે અવારનવાર રજૂઆત કરતા પણ સંજોગના હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે ને આ બનાવ બન્યો છે। આ રીતની ઘટના કેટલી ગંભીર કહેવાય છે? ઘટના તો ગંભીર છે અને કોઈ પહેલી વસ્તુ તો એ છે કોઈને જાનહાનિ નથી થઈ। પહેલી વસ્તુ એ છે। આમાં કોની બેદરકારી કહી શકાય? બેદરકારી તો મકાન માલિકની કહી શકાય, બાકી કોની કહેવાય। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।